ડૉક્ટર CL વર્મા। હા, એમાં બનાવ એવું બન્યું છે કે તારીખ 23 સપ્ટેમ્બરે અમે 32 ઓપરેશન કર્યા, એમાં 9 કે 10 દર્દીઓને ચેપ લાગી છે, ઇન્ફેક્શન થયું છે। તો આંખમાં પીળા થાય છે, આંખ લાલ થાય છે, દેખાતું સાવ ઝાંખું થઈ ગયા છે। હવે આ બનાવવાના અમે તપાસ કરીએ છીએ, સારવાર તો ચાલુ છે, બધા દર્દીને ઇન્જેક્શન ઇન્ટરવિટ્રલ આપીએ છીએ, સિસ્ટમિક એન્ટીબાયોટિક આપીએ છીએ અને રેટિના વિટ્રિયસ સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છીએ। આ બનાવ છે એ કેવી રીતે બન્યું છે એને તપાસ ચાલે છે। અમે બધી વસ્તુના સેમ્પલ લઈને રાજકોટ લેબોરેટરી મોકલાયા છે અને અમદાવાદથી પણ ટીમ આવીને અહીંના સેમ્પલ લઈ ગઈ છે। એટલે ઓપરેશન સારું થઈ ગયું હતું અને સોમવારે કર્યું હતું, પછી મંગળવારે પટ્ટી ખોલી નાખી, પછી પટ્ટી ખોલી પછી તોય આંગળા આમ દેખાડ્યા, 2-3 દેખાણા, 4 દેખાણા, પછી બપારે અહીંયા ખોલાઈને આવીને થોડીક વાર થઈને કે મેં મારી વહુને કીધું મને નથી દેખાતા જો, પછી પાછા મને લઈ ગયા અહીંયા, પાછું સરખું કર્યું બધું, તો મેં કીધું હજી મને દેખાતા નથી। તો અત્યારે આમ સારું આંખ બંધ કરીને તો આમ સારું સૂઝે છે, પણ હજી માણસના મોઢા ઓછા સૂઝે અને બીજું બધું સૂઝે છે આમ। દેખાતું નથી, ઓપરેશન થયું ત્યારે 2-3 દિવસ દેખાણું, ગયા સોમવારે કર્યું હતું, મંગળવારે રજા આપી હતી, પછી અમે વિસાવદર ગયા હતા, ત્યાંથી આવ્યા ને 2 દિવસ પહેલા મને દેખાવાનું બંધ થઈ ગયું। મેં ત્યાં અમારી ગાંઠાણી હોસ્પિટલમાં દેખાયું, એણે કીધું કે ભાઈ આમાંથી કે હોજો છે ને પડદો ઓલો થઈ ગયો છે, કે તમારે કે જ્યાં ઓપરેશન કર્યું ત્યાં તપાસ કરો। એણે મને ત્યાંથી દવાની આપી હતી, ત્યાં દેખાડી બેનને।